એ ભગવર માને એ જાદરું મારી મોમઈ માનું જાદર અમારા ભોગા બાપાને અને જસાભાઈને કહી થોડીક વાર બે લડકા ખાલી કરો ભગવર માને બાપો 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 આ મારું સાસરિયા પરિવાર આ મારું સાસરિયા પરિવાર આપણે સાહેબને રમતા આવડે છે ને દાઉડી એમને થોડીક વાર લઈ લો તો એમને જોઈ આપણે આવડે છે અનિલભાઈ આવો
મારો જૂનો મિત્ર છે અને એમને એક લટકું કરાવી આવો આવો બાપો 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 આમરમભાઈ આમરમભાઈ એવા દલની વરસી માનો ડોકો કેવો માનો ડોકો કેવો એવા દલની વરસી રે આ ભયું ભયુંનો બાવા આ ભયું ભયુંનો બાવા
યો હુમા મારી હુમા હુમા મારી હુમા મોમય દેવી આલા તુને મોની હુમા કાયમ કોકને ડંડા મારે પણ આજ ભલા માણસ કદાચ આ તો હાકર છે પણ મને અનિલિયા જા દુનિયામાં જગતી સેવન શાસન લઈ લે જો તને ડાક પડવા દઉં ને તેની મન મનસા કરી મને મોમાઈ ને મને કોઈ લાગે બાપો જ્યાં સુધી ભોગા બુઆ મારી મોમાઈ નો કદાચ મારા સાધલિયા કુળ માથે હાથ હોય અને બેટા જોનો વાળ પાકો થવા દઉં ને એ તેની તો દુનિયાની માલપો મોમાઈ કે ગામત્રે ગઈ હતી વાત તું ગોરાટ તું કાયદો અને તું તો મારી મોમાઈ માનો હાસો કા તો કરી દે મને સજા નગર મારી મોમાઈ કરી દે મારા ગુનામાં એ બધા જ્યાં જ્યાં મારી મોમાઈ ના પગલા પડે ને બેટા તારા કામ નો કરી દઉં ને એટલે કીધું છે બાપ મારી મોમાઈ ના પગલા હવે આપણે ગોવા પછી દાદાના દર્શન કરી માતાજીના પછી આપણે નવીનભાઈ ને ફરી એક બાર પધારો કારણ કે 4 વાગ્યાનો સમય થઈ ગયો છે આ તો મિત્રો પંખીનો મેળો છે બાપ હમણાં હવા મારા વહી જાય આ એક હોવાનું નહીં પછી આપણે
આ તો મિત્રો અહીંયા માતાજીના ભુવા બધા મોગેરા મહેમાન આપણા માથાના તાજ હોય છે કારણ કે ભુવા આવ્યા હોય ને એની ભેગી દેવીઓ આવી હોય છે એટલે આપણે મેગા ભુવા આપણે કોઈ વાતનો દોર ન લઈએ વાતનો કોઈ જાતનો દોર ન લઈએ કે જો વાત કરી તો સમય વહી જાય ભુવા રહી જાય પણ જાણ હોય ને નત મરણ હોય જાણ નત મરણ જાણે પૂરા રાજ નરધન્યો તો નિંદ્ર ભર્યાના પેટ ભર્યાના નામ હોય વિધિ હોય એને ખબર હોય પરવિધિને ખબર ન હોય પાટાનો બાંધારો પીડા શું જાણે પણ દેવીના દુઃખ જેને પડ્યા હોય ને ભાઈ વાતનો દોર એ છે કે જ્યારે પોતાના માથે દુઃખ પડે ને તો સહન કરી લે કોગા ભુવા પોતાના માથે દુઃખ પડે તે સહન કરી લે વસ્તી માથે દુઃખ પડે તે સહન કરી લે પણ જ્યારે માતાજીના મઢની માલપા કા દેવીનું દુઃખ આવે ને તે વસ્તીને સહન ન થાય આપણું દુઃખ તો આપણે કદાચ માતા પાસે કહેવા જાય ઇથી બધી ડોક્ટર પાસે જઈએ માતાજીને કહીએ સાહેબ પણ જે મારી મેલડી છે ને એમના નથી મળતી મીઠાની ખાણ કરવી પડે મીઠાની ખાણ કરવી પડે નાથીઓ નો અવલિયો બે ભાઈ નાનપણમાં માવતર વહી ગયા હતા અને નાનપણમાં માવતર વહી ગયેલા બાપને દેવનો ખાલી કંડિયો હતો મારી મેરડીનો રખડતા 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 અહલપરી વાય આવી અહલપરી વાયના કાંઠે માતા મેરડીનો કંડિયો ઉતાર્યો અહલપરી વાયમાં હવા નવનો ગોતના બેલા હતા ન્યા કંડિયો ઉતાર્યો ગામની માલમાં દાતા નાખીને કદાચ પોતાના પેટનું ભોજન કાલે હા સાહેબ તુહી માં એ મેલડી તારી સિવાય મારું દુનિયા તું મારો માવતર તું મારો હાસો તમારો બાકી દુનિયામાં મારી મેલડી તારી સિવાય મારું કોઈ છે નહીં હા જવા માતાજીને ભક્તિ કરે પણ બાપ સમય એક એવો આવ્યો હેમસ મનાવરો કડીનો રાજા અને જ્યારે એનો મકરબો સણો હતો તે હવા નવગંજના બેલા કે સે ક્યાં કે અહલપરી વાયમાં આ તો મેરડીનો કંડિયો લઈ ત્યાં રાખીને ગામની માલમાં રોટલાના બડકા માંગવા વી ગયેલા ટાટા ટુકડા પાછા આવ્યા દાદા એ અહલપરી વાયને વીખી નાખી અહલપરી વાયને વીખી નાખી તઈ કીધું ગઈ મળે મારી મેલડી ક્યાં કે કામત રે વઈ ગઈ મારી મેલડી કે કામતરું કરી ગયો હોય અમને નબર ન મૂકી કો હારનો હંગાત કરીને વઈ ગયો હોય તો જ આ બનાવ બને નકર બને નહીં કે મને તું વઈ ગઈ મારી મેલડી હવે જીવિત કામ છે ભાઈ હા એ મીઠાની ખાંડ કરી નાખ્યો મીઠાની ખાંડ કરી અને એમાં બે હોઈ ગયા મીઠાની ગોળ ખોદી નાખી તઈ સેલા શ્વાસ હતા ને તઈ મારી મેરડી એવી ખમા મારા નાથી આવલિયા જો કોડીનો કાંગરો નો ધ્રુજાવું ને તેની દુનિયાની માનતા હું મેરડી મળી જાઉં
બોલાવો મને શું બોલાવો ઘટ ઘટ